તો હવે ધીરે ધીરે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે। આ ટાઈમે આપણે વધારે પડતી સુકવણીની વાનગીઓ બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે ફરાળ સાબુદાણા બટેકાના પાપડ। એક સરળ એવી ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું, તે એકદમ સોફ્ટ એવા બનશે અને આ પાપડ તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો। આ પાપડ તમને બહારના પેકેટ કરતાં પણ બહુ ટેસ્ટી એવા બને છે, એકદમ સોફ્ટ એવા બને છે અને ફૂલીને મોટા પાપડ બની રેડી થાય છે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ રેસીપીથી 20થી 30 જેટલા પાપડ બને છે। તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલા નાના મોટા બનાવો છો, એ રીતે બનશે। સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળવાના છે। મેં અહીંયા 1 કપ વજનમાં જોઈએ તો 150 ગ્રામ જેટલા સાબુદાણા લઈ સારી રીતે ધોઈ પાણી નિતારી લીધું છે। હવે સાબુદાણા ડૂબે તેટલું પાણી ઉમેરી તેને 4 થી 5 કલાક સુધી પલાળી દેશું। અને જો તમારે પાપડ સવારમાં બનાવવાના હોય તો સાબુદાણાને રાત્રે જ પલાળી દેવાના છે। હવે જ્યાં સુધીમાં સાબુદાણા પલળે છે ત્યાં સુધીમાં આપણે આ રીતે મેં અહીંયા 2 થી 3 જેટલા બટેકા લીધા છે। એ બટેકાને આપણે કાચા જ લેવાના છે। હવે બટેકાની છાલ ઉતારી સારી રીતે આપણે ધોઈ લેશું અને હવે બાઉલમાં થોડું પાણી લેશું। એમાં આપણે ખમણીને, જે એકદમ ઝીણું ખમણ થાય તેનાથી આપણે બટેકાને ખમણી લેશું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણું છીણ તૈયાર થશે। તો હવે મેં અહીંયા આ રીતે બધા જ બટેકાને મેં ખમણી લીધા છે અને એકદમ પરફેક્ટ એવું છીણ તૈયાર થઈ ગયું છે। હવે આ બટેકાના છીણને આપણે 1 થી 2 પાણીથી ધોઈ લેશું। છીણને ધોઈ લીધા પછી આપણે તેને પાણીમાં જ રાખવાનું છે। હવે એક કડાઈ લેશું, એમાં આપણે 4 કપ ભરીને પાણી ઉમેરીશું। આપણે જે વાટકી ભરીને સાબુદાણા લીધા હતા તે જ વાટકી ભરીને આપણે પાણી લેવાનું છે। હવે એમાં 1.5 ચમચી જેટલું અથવા તમારા ટેસ્ટ પ્રમાણે આપણે ફરાળી મીઠું ઉમેરવાનું છે। સાથે આપણે જે પલાળીને સાબુદાણા રાખ્યા હતા તેને આપણે પાણી નિતારીને ઉમેરી દઈશું। હવે આ સાબુદાણાને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ઉકાળવાના છે। તો આ સાબુદાણાને ઉકળતા અને ટ્રાન્સપરન્ટ થતાં 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે। તો અહીંયા તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, આપણે પાણીને થોડું ગરમ કરી લેવાનું છે। પાણી ગરમ થાય અને ઉકળવા લાગે એટલે જ આપણે સાબુદાણા ઉમેરી દઈશું અને 10 મિનિટ સુધી થવા દઈશું। તમે જોઈ શકો છો હજી આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ નથી થયા, એટલે હજી આપણે તેને થોડા થવા દઈશું। તો અહીંયા લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે। હવે આ સમયે આપણે બટેકાના છીણને ઉમેરી દઈશું। અહીંયા આપણે બટેકાની છીણને એકદમ પાણી નિતારીને ઉમેરવાનું છે। તો આપણે ઓલરેડી 5 કપ જેટલું પાણી લીધું છે, એમાં આપણે 1 કપ પલાળેલા સાબુદાણા, હવે આપણે અહીંયા 1 કપ જેટલું બટેકાનું છીણ પણ 1 કપ જેટલું જ લેવાનું છે ને સિમ્પલ માપ, જેટલા માપથી તમે સાબુદાણા લીધા હોય તેટલા જ માપથી આપણે બટેકા લેવાના છે। હવે બટેકાનું છીણ ઉમેરી આપણે તેને 3 મિનિટ જેવું કૂક થવા દઈશું। સાથે લીલા મરચાંની પેસ્ટ, તેમાં સ્વાદ પ્રમાણે 2 થી 3 ચમચી જેટલી મેં લીલા મરચાંની પેસ્ટ લીધી છે। તમારે તીખાશ વધારે જોઈએ તો તમે વધારે પણ એડ કરી શકો છો। સાથે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું। આ પાપડમાં ચીલી ફ્લેક્સ ઉમેરવો ઓપ્શનલ છે। હવે આ મિશ્રણને આપણે 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું। અહીંયા આપણા આ પાપડના બેટરને આપણે એટલું જ થીક રાખવાનું છે। બેટર એટલું થીક નથી થયું તો તમારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફરીવાર 4 થી 5 મિનિટ જેવું ઉકાળીશું। આ સાબુદાણાના ખીચું થતાં તમારે લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય લાગશે। હવે આપણે સાબુદાણાના પાપડ માટે બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ કરીશું। આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ નથી કરવાનું, હલકું ગરમ હોય ત્યાં સુધી આપણે ઠંડુ થવા દઈશું। બેટરને તમે ઠંડુ થવા દેશો એટલે આ રીતે થીક થઈ જશે। હવે તમારે ચમચો કે ડોયો લેવાનો છે, તેને
તમારે નાના કે મોટા પાપડ કેવા બનાવવા છે તે રીતે ચમચામાંથી બેટર લઈ આ રીતે બેટરને ફેલાવી દઈશું અને ગોળ પાપડ તૈયાર કરીશું. તો અહીંયા મેં પ્લાસ્ટિક લીધેલું છે. આપણે કપડા પર ફેલાવીશું તો કપડાના રેસા હોય તે ચીપકી જશે, એટલા માટે પાપડને મેં પ્લાસ્ટિક પર ફેલાવ્યા છે. અહીંયા મેં આટલા બેટરમાંથી 25થી 30 જેટલા મોટા પાપડ તૈયાર કર્યા છે. હવે આ પાપડને મેં સવારથી સાંજ સુધી પંખા નીચે સૂકવ્યા અને હવે પાપડની સાઈડ ચેન્જ કરી પૂરી રાત માટે પંખા નીચે સૂકવ્યા છે. પછી તેને 1 દિવસ ફૂલ તડકામાં સૂકવી દેવાના છે. ટોટલ 2 દિવસ અને 1 રાત થશે એટલે આપણા સાબુદાણાના પાપડ બની અને રેડી થઈ જશે. તો આ રીતે એકદમ પરફેક્ટ એવા સાબુદાણાના પાપડ તૈયાર છે. તો ઓછી મહેનતમાં ખાવામાં એકદમ સોફ્ટ એવા આ પાપડ બને છે. એકવાર સુકાઈ જાય એટલે તેને એરટાઈટ ડબ્બામાં ભરી પાપડને સ્ટોર કરી દેવાના. અહીંયા મેં 150 ગ્રામ સાબુદાણામાંથી જ પાપડ બનાવ્યા છે. તમે જો 150 ગ્રામ સાબુદાણા લ્યો તો તેની સામે આપણે બટેકાને 150 ગ્રામ જ લેવાના છે. તમારે જેટલા બનાવવો હોય તેટલું તમે લઈ શકો છો. તો આ રીતે સુકાઈ જાય એટલે પછી તેને સ્ટોર કરો. જ્યારે તમારે ખાવા હોય ત્યારે ગરમ તેલમાં તેલ કરવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી પાપડને આ રીતે ફ્રાય કરવાના છે. તો પાપડ એકદમ સોફ્ટ એવા બન્યા છે. આ પાપડને તળો છો એટલે તે ડબલ સાઇઝમાં અને મોટા થશે. એટલા જ તે આ પાપડ બનાવવા ખૂબ જ સરળ અને ખાવામાં એટલા સ્વાદિષ્ટ લાગે છે તે કે ઘરમાં આ પાપડ બધાને બહુ જ ભાવશે. તો એકવાર બનાવી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવા આ ફરાળી સાબુદાણા બટેકાના પાપડને તમે જરૂર ટ્રાય કરજો. એટલે તમે વારંવાર આ પાપડને બનાવશો. સાથે આ પાપડ બનાવતી વખતે આપણે કોઈ પણ પ્રકારના બટેકા બાફવાની ઝંઝટ નથી, પણ ટેસ્ટ એટલો જ સારો આવે છે અને આ પાપડ એકદમ સોફ્ટ એવા બનશે. તો એકવાર મારી રીતે આ સાબુદાણાના પાપડની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો તમને આ પાપડ કેવા બન્યા અને ખાવામાં કેવા લાગ્યા. તમને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.